આહવા મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આહવા મુકામે આંખોની તપાસ તેમજ મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એકલવ્ય પ્રાઇમરી સ્કૂલ ખાતે રાખવામાં આવેલ કે જેમાં સારા એવા લાભાર્થીઓએ લાભ લીધો હતો કે જેમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 350 જેટલા લાભાર્થીઓએ તપાસ કરાવી મફત ચશ્માનો લાભ લીધો. ગઈકાલે ડાંગના વઘઈ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યાં પણ 303 જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આહવાની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ટ્રસ્ટી ઉર્મિલાબેન ગાવિતે જણાવ્યું હતું કે કેમ્પ ધારવા કરતાં ખૂબ જ સફળ રહ્યો હતો. કેમ્પમાં આહવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ ડોક્ટર એજી પટેલ, ચેરમેન નયનાબેન, સેક્રેટરી લાલુભાઈ વસાવા, ઝાકીર શેખ, હંસરાજ વસાવા, જયેશ ગાવિત, ઉર્મિલાબેન ગાવિતે આ કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પ ડાંગના સુબીર ગામ ખાતે રાખવામાં આવ્યો હતો. રિપોર્ટર ગીસારામ ચૌધરી. આહવા મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ રાજ્ય શાખા દ્વારા આંખની મફત તપાસ કેમ્પ કરવામાં આવ્યો હતો. ગઈકાલે વઘઈમાં કરવામાં આવ્યો હતો. ત્યાં લાભાર્થીઓની સંખ્યા 300ની ઉપર હતી. ત્યાર પછી આજે આહવામાં રાખવામાં આવ્યું હતું. તો વઘઈ કરતાં વધારે અહીંયા સારી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો છે. 410ની આસપાસ આંકડાઓ ગયા છે અને આવતીકાલે સુબીરમાં રાખવામાં આવ્યો છે કેમ્પ. ડાંગના ટ્રાઇબલ એરિયાના લોકોને ઘણો એવો રિસ્પોન્સ મળ્યો છે અને લોકો આભાર માનતા ગયા છે. એમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કમિટીના ઝાકીરભાઈ છે, ચેરમેન શ્રી નયનાબેન છે, પ્રેસિડન્ટ સાહેબ પટેલ સાહેબ છે, હંસરાજભાઈ, ઉર્મિલાબેન, રતનભાઈ, જયેશભાઈ એવાનો પણ સહયોગ હતો અને સવારથી સાંજ સુધી ઝાકીરભાઈએ ઘણો સહયોગ આપ્યો છે. તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના શાખા દ્વારા જે કેમ્પ માટે આવેલા છે એમનો પણ સવારથી સાંજ સુધીનો ઘણો સહયોગ હતો કે જે ખડા પગે ઊભા રહીને મહેનત કરી રહ્યા છે અને ડાંગની પ્રજાને આવા મફત કેમ્પ આપી રહ્યા છે કે મફત ચશ્માનું વિતરણ કરી રહ્યા છે અને આવતીકાલે સુબીર મુકામે જઈ રહ્યા છે. એટલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના રાજ્ય શાખામાંથી જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.